એએલપી રેલવેમાં આવી ગઈ છે ભરતી 11,127 પોસ્ટ માટે। જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એએલપીની 11,127 પોસ્ટ માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં પ્રારંભિક પગાર 19,900 રહેશે। અહીંયા તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓફિશિયલ વેબસાઇટ છે rrbapply.government.in પર। એપ્લિકેશનની વાત કરીએ તો 15 મે 2026થી એપ્લિકેશન શરૂ થઈ ચૂકી છે। લાસ્ટ ડેટ રહેશે 14 જૂન 2026। આ જે 11,127 પોસ્ટ છે તે શહેર વાઇઝ કેટલી પોસ્ટ, કાસ્ટ વાઇઝ કઈ જગ્યાએ કેટલી પોસ્ટ છે તેનું લિસ્ટ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। અમદાવાદ, અજમેર, પ્રયાગરાજ, બેંગલુરુ, ભોપાલ, બનાસકાંઠા, બિલાસપુર, છત્તીસગઢ, ચેન્નઈ, ગોરખપુર, ગુવાહાટી, અલગ અલગ જગ્યાએ અહીંયા તમને ભરતી જાહેર કરવામાં આવી છે। જમ્મુ, મુંબઈ, પટના, રાંચી, અલગ અલગ જગ્યાની અહીંયા કાસ્ટ વાઇઝ તમને ભરતી કેટલી છે, કઈ પોસ્ટ ઉપર તે તમને અહીંયા જણાવવામાં આવેલું છે। ટોટલ 11,127 પોસ્ટ છે। ત્યારબાદ આપણે અહીંયા વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જરૂરી છે, જે 1/7/2026ના રોજ ગણવામાં આવશે। ઉંમરની છૂટછાટ જે કાસ્ટ વાઇઝ આપવામાં આવે છે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ, તે નિયમ અહીંયા પણ લાગુ કરવામાં આવશે। હવે આપણે મેન એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો આસિસ્ટન્ટ લોકો પાયલટ જે 11,127 પોસ્ટ છે, જેમાં ઉમેદવારોએ મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે અને સંબંધિત ટ્રેડમાં એનસીવીટી અથવા તો એસસીવીટી જેમાંથી તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જરૂરી છે, અથવા માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઓટોમોબાઈલ કરેલું હોવું જરૂરી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 10 પાસ કરેલું હોય ને સાથમાં આ રીતના તમે કોર્સ કરેલા હોય તો જરૂરથી અહીંયા અપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીઝની આપણે અહીંયા વાત કરીએ તો જનરલ ઓબીસી ઉમેદવારો માટે 500 છે, જ્યારે અનુસૂચિત જનજાતિ, મહિલા, દિવ્યાંગ અને ભૂતપૂર્વ શિશુ માટે અહીંયા 250 રૂપિયા ફીસ પે કરવાની રહેશે, જે તમને અહીંયા રિફંડ મળશે જો તમે અહીંયા એપ્લિકેશન સબમિટ કરીને તમે એપ્લિકેશન ફીસ પે કરશો અને જ્યારે પણ તમે એક્ઝામ આપવા જશો ત્યારે તમને આ જે પેમેન્ટ છે તે તમને તમારા અકાઉન્ટમાં રિટર્ન આવી જશે। જો તમે એક્ઝામ નથી આપતા તો તમારી આ ફીસ તમને રિફંડ મળશે નહીં। એપ્લિકેશન માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ઓફિશિયલ વેબસાઇટ આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરવાની છે। કોઈ પણ જાતની ફેક એપ્લિકેશન જે વેબસાઇટ છે ત્યાં એપ્લિકેશન કરવાની નથી। આ રીતની એપ્લિકેશન વેબસાઇટ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની, ત્યાં તમારે અહીંયા જો તમે અગાઉ અપ્લાય કરેલું છે રેલવે માટે કોઈ પણ ભરતી માટે તો તમારે ફક્ત અને ફક્ત લોગિન કરવાનું રહેશે તમારા આઈડી પાસવર્ડ એડ કરીને। અને જો તમે ન્યૂ યુઝર છો તો ક્રિએટ અકાઉન્ટ ઉપર જઈને તમારે નવી અહીંયા એપ્લિકેશન તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એપ્લિકેશન કરવાનું રહેશે। જે લોકોએ અગાઉ એપ્લિકેશન કરેલું છે તેમને ફક્ત અને ફક્ત લોગિન કરીને એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે। જો રજિસ્ટ્રેશન હશે તો તમારે ફક્ત તમારો મોબાઈલ નંબર એડ કરીને ઓટીપી એડ કરીને લોગિન કરવાનું રહેશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પાસ છે અને આ રીતના કોર્સ કરેલા છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો। ઘણા મોટી પ્રમાણમાં આ ભરતી જાહેર કરવામાં આવી છે, તેમના માટે આ એક સુનેરો મોકો છે। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। એપ્લિકેશન કરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। અને આવી જ વધુ માહિતી માટે જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ।